ભાલ પંથક ખારાપાટ ઘોઘાબારા અને અઢી હવા મારી સર્વે મારી નાચ. તો સર્વે મારી નાચને જણાવવાનું કે અન્યાય થાય, કર્મ થાય, કર્મી માણસ હોય એને સાથ આપે. હકીકતમાં કર્મીને સાથ આપે માણસ એને કોઈ ધર્મનો ડર નહીં હોય, એને ન્યાયનો ડર નહીં હોય, એને ચાર ધામના રખાનો ડર નહીં હોય. ગઢુલાનો કાયદો મારી સર્વે નાચેથી જે ઘડેલો, જે ગઢુલા ચાર ધામના રખા મૂકેલા અને ચાર ધામના રખા મારી સર્વે નાચે મૂકેલા મારી નાચ. અને ચાર ધામના રખાને મરણ કરે એ માણસ પાસે કેટલું જ્ઞાન, કેટલું ડાયપણ, કેટલું ધર્મ ને કેટલો ન્યાય હશે. તો કહેવાનું મારી સર્વે મારી નાચને બે હાથ જોડીને કે માતો મારે નબળો હારે નિયા બિચારો પગમાં ગોથા મારે. બાવસન જેવો બાવસન જણા જેવો મોટો માણા તો નાના માણસને સજા, નાના માણસને ડબો, નાના માણસને કાનૂન મારી નાચ તમે લગાડો છો. નાના માણસ બોલતા ન આવડે, જેને કાંઈ સમજણ નથી એવાને તમે કાનૂન લગાડો છો, ડબ્બા આપો છો. ઠીક, બરાબર. તો કે શું નાનો માણસ એનો કોઈ મારી નાચ ન્યાય કરવા માટે રોતો હાલે? જો એના ઘરે જાય તો નાચની પાછળ પણ લાકડીઓ કોવાડા લઈને થાય. નાચમાં જાય તો નાચમાં ન્યાય, મારી કોઈ ન્યાયવાળી નાચ છે, ન્યાય કરે છે. પણ બાવસણ જણા તારી પાસે ધર્મ, ન્યાય કેટલો ડાયો અને મારી નાચનો આગેવાન તો કેવી રીતનો છો એ મને સમજાતું નથી. મારી નાચ તો કે ઉમરાળાનો પાદર તું 4 વખત આવ્યો, 4 વખત બોલાવ્યો ભાઈ ન્યાયનો ન્યાય બાવસન જણા કર. હાલે 4 ધામ રાખાને મરણ કરી નાખીને કાન નો મરણ કરી ન્યાય કરતો તારી પાસે દેવી ભગવાન ન્યાય કહેવાય ના? મારી સર્વે નાતે કીધું કે તું કાળું તલસીનું હગું છો બાવસન જણા, આમાં કર્મ નથી થતું, કર્મ નથી કરવાનું. બાવસન જણા તું ન્યાય કર. કે મારી નાચ ન્યાય કરું પણ કાળું તલસી 10મા દિવસે હું લાવી આપીશ. કાળું હું બાવસન જણા લાવી આપું, હે કે 10મા દિવસે હું લાવી આપીશ. તો મારી નાચ બાવસન જણા 10મા દિવસની મુદત માંગી. તારે મારી નાતે કીધું કે 10મા દિવસે તું લાવી શકતો બરાબર, અને કદાચ ના લાવી શકતો બાવસન જણા કે નહીં લાવી શકું તો હું 10મા દિવસે મારા હાથે મારા હગા કાળું તલસી ડબ્બો દઈ દઈશ. સર્વે મારી નાચને ખબર છે. કદાચ બાવસન જણા ભૂલી ગયો છે પણ મારી નાચ કોઈ હાવ એવી ન્યાય મારવા વાળી નથી, એનાથી યાદ હશે. તો 10મા દિવસે હું ડબ્બો હું બાવસન જણા ખુદ આપી દઈશ. તો બાવસન જણા એ 10મા દિવસે ભેગા થતા મારી નાચે વિચાર કર્યો, મારી નાચને દયા આવી કે ભાઈ આપણે ડબ્બો નથી દેવો. બાવસન જણા તું તો તૈયાર હતો પણ મારી નાચે કીધું ડબ્બો નથી દેવો. કેમ? નાચને દયા આવી કે બેયનો ન્યાય કહેશું, નાનું કાળું તલસીનો ન્યાય જોખી પછી આપણે ડબ્બો દેશું, લાગતો હશે તો, નકર નહીં. તો મારી નાચને દયા આવી તે મારી નાચે આ કાયદો ઘડેલો છે કે કાળું તલસી નાચમાં ન આવે ત્યાં સુધી એનો વ્યવહાર બંધ. પણ રહ્યું એક નંબર 1 બાવસન જણા મારી નાચ સર્વે કીધું મારી નાચે કાયદો ઘડ્યો છે. બાવસન જણા તારો કાનૂન તો હજી તારી ડોકમાં જ છે કે હું ડબ્બો આપીશ. હે કે 10મા દિવસે નહીં આવું ને એ, અને 10મા દિવસે નહીં બાબુ કાળું તલસી નહીં આવે તો કાળું તલસીનો ડબ્બો 10મા દિવસે આપીશ. તો એ ફાંસી, એ કાયદો તારી પગમાં જ બેડિયું પડેલી છે. ઓલો કાયદો જે કાળું તલસી ના આવે ત્યાં સુધી વ્યવહાર બંધ. એ તો મારી નાચને દયા અને ધર્મનો ડર હતો કે આપણે પાદરું જોખ્યા વગર ડબ્બો નથી આપવો. પણ જે તું બોલ્યો ને 10મા દિવસે ડબ્બો આપીશ, એ ફાંસી તારા ડોકમાં જ છે અને તારા પગમાં જ બેડિયું છે. 10મા દિવસે ડબ્બો આપવાની બાવસન જણા સાંભળી લે. એ તો હજી તારી ડોકમાં ફાંસી પડેલી જ છે, તારા પગમાં પણ બેડિયું પડી છે. કાંઈ બેટા ટૂંકા વિડીયો બને.